શંભુ મહારાજના ઉપવાસનો આજે બીજો દિવસ અને અંતિમ દિવસ છે। તેઓ કેરળમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા બીફ પાર્ટીના વિરોધમાં 2 દિવસના ઉપવાસ પર છે। તેમના ઉપવાસ આંદોલનને રાજ્યભરના સંતો સહિત ભાજપના નેતાઓ દ્વારા સમર્થન મળી રહ્યું છે। બુધવારે તેમની મુલાકાતને ભાજપના કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ શંભુ મહારાજની મુલાકાત લીધી હતી। બીજી તરફ બુધવારે ઉપવાસ સ્થળે કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ રાજકારણ ગરમાયું છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ ઘટનાની વખોડી કાઢી છે। ઉલ્લેખનીય છે કે કેરળમાં યુથ કોંગ્રેસ દ્વારા બીફ પાર્ટી યોજીને ગૌમાંસ પરના પ્રતિબંધના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા, જેના સમગ્ર દેશ અને ખાસ કરીને હિન્દુવાદી સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો। હાલ મદ્રાસ હાઈકોર્ટે પણ સરકારના પ્રતિબંધ પર સ્ટે આપતો હુકમ કર્યો છે। ત્યારે સરકારનો ગૌમાંસ પરના પ્રતિબંધના સમર્થનમાં ચૈતન્ય શંભુ મહારાજ 2 દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી। તો આ અંગે વધુ માહિતી આપશે અમારી સંવાદદાતા સોનલ અનડકટ। સોનલ, આજે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસનો બીજો દિવસ છે, શું કહેશો? જયેશ, ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસનો આજે બીજો દિવસ છે। અમે અત્યારે ઉપવાસી છાવણી ખાતે છીએ। અલગ અલગ સાધુ સંતો, વિવિધ સંસ્થાઓ તરફથી આ ઉપવાસી છાવણીને અને ખાસ કરીને ચૈતન્ય શંભુ મહારાજે ગૌ રક્ષાનો જે મુદ્દો આગળ કર્યો છે તેના સમર્થનમાં અલગ અલગ લોકો આવી રહ્યા છે। નોંધપાત્ર બાબત છે કે ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ અહીંયા ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી અને અત્યારે પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રી જે છે તે આજે બપોર આસપાસ ઉપવાસી છાવણીની મુલાકાત લે તેવી એક સંભાવના છે। આ ઉપરાંત અત્યારે આપણે વાત કરીએ તો જનતા દળના જે પ્રદેશ પ્રમુખ છે મયુરભાઈ, તે પણ અત્યારે આ જે ઉપવાસી છાવણી છે તેના સમર્થનમાં, ગૌ રક્ષાના સમર્થનમાં અહીંયા આવ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરીએ। મયુરભાઈ, તમે આજે અહીંયા આવ્યા છો, શું છે મુખ્ય મુદ્દો? કયા મુદ્દાના સમર્થનમાં અહીંયા છો? ગાય માતાને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવે અને ચૈતન્ય મહારાજ જે કાર્યવાહી કરી રહ્યા છે તેને અમે પૂરેપૂરું સમર્થન કરી રહી છીએ અને તે વર્ષોથી ગૌ ભક્ત રહ્યા છે, ગૌ ભક્ત રહેલા છે અને ગૌ ભક્ત તરીકે જે એમની સેવા કામગીરી કરી રહ્યા છે એને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મયુરકાંત રાવલ, જનતા દળ સેક્યુલરનો ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમને પૂરેપૂરું સમર્થન કરીએ છીએ। જ્યાં જરૂર પડશે ત્યાં અમે પૂરેપૂરું સમર્થન કરી અને સાથ સહકાર આપી અને એમને આગળ ભગવાન મહાદેવ એમને સમર્થન આપે અને શક્તિ આપે કે આ પ્રવૃત્તિમાં આપણે યશ ભાગી થઈ અને સરકાર પણ ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે। તો આ હતા જનતા દળના જે પ્રદેશ પ્રમુખ છે તે હતા। આ ઉપરાંત આજે જયેશ 4 લોકો 48 કલાકના ઉપવાસ પર બેઠા છે અને તે પૈકી એક છે શાસ્ત્રીજી, જે બ્રહ્મ સમાજનું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ છે। આપણે તેમની સાથે વાતચીત કરીએ। આજે તમે બ્રહ્મ સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત છો। ખાસ કરીને ગૌ રક્ષાની જો વાત કરવામાં આવે તો આ સમગ્ર મુદ્દો હવે ગૌ રક્ષાનો મુદ્દો ન રહેતા એક રાજકીય મંચ બની ચૂક્યો છે, શું કહેશો? રાજકીય મંચ બનાવવામાં આવ્યો છે। બાકી જે વાત કરીએ તો ગૌ માતા એ દરેકના માતા છે અને દરેકના માતા હોવાથી દરેકની ફરજ બને છે કે જે આવું કોઈ કૃત્ય થતું હોય તો એનો વિરોધ બ્રહ્મ સમાજે અને દરેક સમાજે કરવો જોઈએ, કારણ કે દરેક સમાજ ગાયના સમર્થનમાં છે। ગાઓ વિશ્વસ્ય માતરમ કહ્યું છે કે ગાય એ વિશ્વની માતા છે અને જ્યારે વિશ્વની માતા હોય અને જ્યારે આવું સરેઆમ ગૌ હત્યાનું કૃત્ય થતું હોય તો એને વિરોધની અંદર દરેકે આવવું જ જોઈએ અને હેતુથી અમે ગૌ રક્ષાની અંદર અમે જોડાયેલા છીએ। ગઈકાલની ઘટનાની જો વાત કરીએ તો મુખ્યત્વે એક મોટા સાધુ સંતો અહીંયા હાજર હતા, ખાસ કરીને શંકરાચાર્યજીના પ્રતિનિધિ તરીકે દંડી સ્વામી અહીંયા હાજર હતા। સાધુ સંતોની હાજરીમાં જે દંગલ, જે ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારા સહિતની જે ઘટના થઈ, આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? હું આ ઘટનાને ખૂબ જ વખોડું છું, કારણ કે કોઈ પણ પક્ષ હોય ને આ રીતનું વલણ ના અપનાવવું જોઈએ। વિરોધ હોય પણ વિરોધની રીતે હોય, પણ જ્યારે ધર્મની વાત આવે ત્યારે કોઈ પણ પક્ષ હોય ને એક થઈ જવું જોઈએ અને એક મતે એનો વિરોધ કરવો જોઈએ। પરંતુ એમને આ વસ્તુને સમર્થનમાં ના લેતા પહેલા આવ્યા, સાધુ સંતોને પગે લાગ્યા અને ખાસ દંડી સ્વામી જે આપણા જગતગુરુ કહેવાય તો એમનો પણ જે કહેવાય એ સહેજ પણ એમને મલાજો ના રાખ્યો અને એમને જે કૃત્ય કર્યું ખરેખર એને હું વખોડું છું।
તો આપણે જોયું કે આજે જે 4 લોકો ઉપવાસ પર બેઠા છે તેમાં એક બ્રહ્મ સમાજના પ્રતિનિધિ પણ છે અને તેમનું કહેવું છે કે આ સમગ્ર ઘટના જ્યારે ગૌ રક્ષાનો મુદ્દો આગળ આવતો હોય ત્યારે તમામ પક્ષોએ રાજકારણ છોડીને એક થઈ જવું જોઈએ અને અત્યારે આપણે હમણાં જોયું કે જનતા દળના જે પ્રમુખ છે તે પણ અહીંયા સમર્થનમાં આવ્યા હતા. એટલે વિવિધ રાજકીય આગેવાનો જે છે તે આ સમગ્ર ઘટનાના સમર્થનમાં ગૌ રક્ષાના સમર્થનમાં અત્યારે અહીં ઉપવાસી છાવણીની મુલાકાત લઈ રહ્યા છે. જયેશ. બિલકુલ સોનલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે જોઈ શકાય છે ચૈતન્ય શંભુ મહારાજના પ્રતિક ઉપવાસનો આજે બીજો દિવસ છે, તો બીજી તરફ અનેક રાજકીય પાર્ટીઓ તેમની મુલાકાત પણ લઈ રહી છે. તો આ ઉપવાસ આંદોલનને લઈને ભાજપ દ્વારા આ મુદ્દાને મહત્વનું અપાઈ રહ્યું તેવું જણાઈ રહ્યું છે. ભાજપના કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. તે પરથી લાગી રહ્યું છે કે ભાજપ આ મુદ્દાને રોકડી કરવા માંગે છે. ઉપવાસના સ્થળે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મુલાકાત લીધી હતી. જ્યારે આવ્યો ત્યારે મને સમાચાર મળ્યા કે કોંગ્રેસના કેટલાક મિત્રો પહેલા ફોન કરીને કહ્યું કે અમે સદભાવના જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુજરાતના આ ભાગવત વિદ્યાપીઠની પવિત્ર ભૂમિને હું એમ કહીશ કે અપવિત્ર કરવાનું કામ કર્યું છે. આપ સૌ મીડિયાવાળા પણ ત્યાં હાજર હતા. કોઈને સમર્થન આપવું એ સારી બાબત છે, પણ સમર્થનની પાછળ એક કાવતરું કરી અને પાછળથી બેનરો લાવવા, સંતોનું અપમાન કરવું, અહીંયા મારઝૂડ થાય એ પ્રકારનું વાતાવરણ ખડું કરવું. મારે કોંગ્રેસના આગેવાનોને પૂછવું છે કે કેવી રીતે તમારી ગાડીની અંદર એ લાકડીઓ આવી? પ્રી પ્લાન રીતે, શાંત રીતે સંતો જ્યારે કોંગ્રેસના કેરળના આગેવાનોએ ગાય માતાની હત્યા કરી હોય તો આવી ઘટના ન બને એના માટે લાગણી વ્યક્ત કરે સ્વાભાવિક છે. લાજવાના બદલે ગાજવાનું કામ એ કોંગ્રેસના આગેવાનોએ કર્યું છે. તો કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી, આવું જ કંઈક થયું કોંગ્રેસ સાથે. કેરળમાં ગૌવધના વિરોધમાં મહંત ચૈતન્ય શંભુ મહારાજે ઉપવાસ આદર્યા. કોંગ્રેસને લાગ્યું કે તકનો લાભ લઈએ અને આ ઉપવાસને સમર્થન આપીએ, પરંતુ થાય એવું કે ઉપવાસમાં જોડવાનું તો એક બાજુ રહ્યું, શહેર કોંગ્રેસ પ્રમુખના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા અને આ સરવાળે ચિત્ર એવું ઉપવાસી દેખાયું કે કોંગ્રેસ ગાય અને હિન્દુ વિરોધી છે. કેરળમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરવામાં આવેલી ગૌ હત્યાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. કોંગ્રેસના વિરોધમાં મહંત ચૈતન્ય શંભુ મહારાજે અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 48 કલાકના ઉપવાસ શરૂ કર્યા. તેમાં સંત સમુદાયના લોકો પણ જોડાયા અને તેઓએ ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવા માંગણી કરી. તો ઉપવાસ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકરો બેનર સાથે સોલા ભાગવત વિદ્યાપીઠ પહોંચ્યા હતા, જેને પગલે ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો. શરૂઆતમાં ગળે મળેલા વિરોધી છાવણીના કાર્યકરોની વચ્ચે છૂટા હાથની મારામારી કરવા લાગ્યા. એટલું જ નહીં, બંને પક્ષોએ સામસામે પથ્થરમારો પણ કર્યો અને ગુંડા તત્વોને પણ શરમાવે તેવું દ્રશ્ય ઊભું કર્યું. આપણે કોંગ્રેસનું વરવું અહીંયા વર્તન જોયું કે પહેલા ફોન કરે છે કે અમે દુઃખમાં ભાગીદાર થવા માટે આવીએ છીએ અને આવ્યા પછી એમની અસલ જાત બતાવે છે અને આવીને અહીંયા પથ્થરમારો કરે છે. આ મારું અપમાન નથી, અહીંયા બેઠેલા દંડી સ્વામીનું અપમાન છે, અહીંયા બેઠેલા સંતોનું અપમાન છે. આ સંતોના અસ્મિતા ઉપર કોંગ્રેસે પ્રહાર કર્યો છે અને આ દેશની જનતા ગાય અને સંતોનું અપમાન કદાપી સહન કરી શકશે નહીં. ડૂબતો તણખલુને પકડે એવી રીતે ભારતીય જનતા પાર્ટીના મિત્રો હવે સમજી ગયા છે કે 2017માં એમને સરકાર ગુમાવવાનો વારો આવ્યો છે, એટલે હવે ગાયનો આશરો લઈને ગાયના નામે મત લેવા માટે નીકળ્યા છે. વાત બનાવી છે કેરળના મુદ્દાને. કેરળમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ગાયની કતલ કરી. રાહુલ ગાંધીએ કીધું કે આ બર્બરતાપૂર્વકનું કૃત્ય છે, આવા લોકો માટે પક્ષમાં જગ્યાઓ ન હોઈ શકે, છતાં એને રાજકીય મુદ્દો બનાવીને આજે ચૈતન્ય શંભુ મહારાજ, શંભુ મહારાજનું નામ પણ આજે કલંકિત કર્યું છે. તો ભાજપ કોંગ્રેસ વચ્ચે સ્થિતિ વણસતા એવો પથ્થરમારો થયો કે કેટલીક ગાડીઓના કાચ પણ તૂટી ગયા. તો બીજી તરફ ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યકરોના કપડા ફાડી નાખ્યા હતા, જેને લઈને સ્થિતિ વધુ વણસી હતી.
જોકે આ સમગ્ર બનાવની જાણ પોલીસે થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. તો કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી જેલ ભેગા કરવામાં આવ્યા હતા. કેરળમાં સામેલ હતા એ તમામને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. તમે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. ભાજપના મિત્રોએ આ પ્રકારનું વર્તન નહીં કરવું જોઈએ અને ગૌ હત્યા એના અમે સંપૂર્ણ વિરોધી છીએ અને ગૌ માતા પર કોઈ એક રાજકીય પક્ષનો હક ના હોઈ શકે. ઇન્દ્ર વિજયસિંહ ગોયલ એક ટોળું લઈને બેનર લઈને જેમાં ઉશ્કેરણીજનક લખાણો ભાજપ ભગાવો ગાય બચાવો આવા લખાણો હતા એટલે ટેન્ટમાં બેઠેલા છોકરાઓ ઉશ્કેરાયા અને સામસામી ઝપાઝપી થઈ. એ બેનર ખૂંચવી લેવામાં આવ્યું અને એ લોકોએ સ્ટેન્ડ ઉપર પથરા માર્યા અને સામે અમારા છોકરાઓએ પણ ઝપાઝપી કરી. આ સમગ્ર ઘટનાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે કોંગ્રેસના કાર્યકરોને હિન્દુ ધર્મ વિરોધી ગણાવ્યા હતા. કરોડો હિન્દુઓની જે ગૌ માતાને આખો દેશ અને દુનિયા પૂજે છે એવી ગૌ માતાની હત્યા કરનારની સામે વિરોધ કરનાર સંતો ઉપર પણ કોંગ્રેસના કાર્યકરોએ જે હિચકારો હુમલો કર્યો છે એ વખોડવા લાયક છે અને કડક રીતે એની સામે સરકાર તરફથી કાયદા અને પોલીસના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આમ ગૌ હત્યાના મુદ્દે ભાજપ કોંગ્રેસ પાર્ટી આમને સામને આવી ગઈ હતી તો બંને પક્ષે મારામારીના મુદ્દે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કર્યા હતા. જોકે પોલીસની કાર્યવાહી બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ.